ભરોસો નહોતો મને કે આ આવશે પણ આ આવ્યા. આવડા લોકો બધાને જમવા આવેલા જો બાઈક માંડો મૂકીને નામ જો સેવ મમરા ખાવાનો વારો આવી ગયો બાલાજી ને. વાહ ભાઈ વાહ પૂરો થઈ ચાલો હોઈ શકો આવી ગયો તો ભરતને વાત કરી સંજયના લગ્નમાં મને છે ને અત્યારે રાતે 11 વાગે કૂતરું કરડ્યું જાય. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આપણે થઈ ગયા છીએ રેડી ફટાફટ. અત્યારે વરાજાને ફોન આવી જાય ને કેટલા બધા ફોન આવી જાય. ઘરમાં જાવ ને પાછો ફોન આવે, પાછો બહાર આવું, ઘરમાં જાવ ને ફોન આવે. અને અત્યારે છે ને મોડું થાય છે કેમ કે ભાઈ અમારા વરરાજા સેઠ ભાવનગર પૂગવા આવ્યા છે ને અમારે નીકળવાનું છે. અને આજ મારા મમ્મીની છે ને બોરડા દઈ ફૂઈને ઓલે મામેરું લઈને અંદર દેશી કરીશ ના દે માતારી ના દઈ બોરડા ફૂઈ ઓલે. વાહ વાહ. તો મારા મમ્મીની લગ્નમાં જાય છે કા પપ્પા? બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી. ભાઈ આ બોરડા લાવવાના છે ખાલી ફૂઈને ઓલે મામેરું લઈને જવું પડે ને. મામેરું લઈને તો જવું જ પડે ને. અને એમાં પાસે એવું છે કે હમણાં ભાઈ હું કેવું એટલા બધા લગ્ન ને હોય ક્યાં જવું ને ક્યાં રહેવા દેવું ને. મારા મમ્મી છે ને અત્યારે નાવા ગયો ને ફટાફટ બનાવી નાખીશ મારે હાટું તીખારી દો દહીં તીખારી. અને થાય છે મોડું એટલે ફટાફટ હું જમી લઉં. વધારે પડતું થોડુંક મોડું થાય છે. હજી 9 નથી વાગ્યા. 9 વાગ્યા પહેલાં નીકળવાનું છે ફટાફટ. ચાલો ભાઈ મારો ઠેલો ફટાફટ મેં રેડી કરી નાખ્યો એટલે જય માતાજી જય માં મોંગલ ને નક્કી કામ હતું તે તો કઈ કામ બહાર શું કામ હશે યાર કઈ નહીં. આ તું લગન મજા હું ભાગું ફોન આવે છે મારે. કા જો આ પાછા બધા ભેગા છે. આ છે આ ભાઈ ને કામ થતા અત્યારે નીકળી જાય ને ભરતભાઈ ની છે ને રસ્તામાં આવે છે તો એવડા લોકો આગળ બોરડા ઊભા છે તો મારે મોડું થાય ભાઈ. પણ ગાડી તો ધીમી આગળ ભલે મોડું થાય વરાજા પૂકી જાય. હાલો હાલો માઇક ટેસ્ટિંગ. ભરોસો નહોતો મને કે આ આવશે પણ આ આવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. એમાં એવું છે કે બસ હવે આમાં એવું છે ભાઈ ભાઈ નવી શોપ કરી છે તો અમારે આવવું પડે એમ હતું. બધું સેટ થઈ ગયું ને? બધું સેટ થઈ ગયું. ઓકે ઓકે થઈ ગયું. મોટા ભાઈ ખાલી પૂછતા થઈ કે રેડી ને? ના ના મોટા ભાઈ ને ધન્યવાદ. તમે તો કઈ હરકો જવાબ ન આપો. મોટા ભાઈ મને બધું શીખવાડી દીધું છે એટલે કઈ મારે ચિંતા અમે એવું નહોતું. એને મને ફોન કર્યો તો ભાઈ હવે અહીંયા ટીટ કરી નાખજો ભાઈ. ટીટ આઈસ્ક્રીમ પેલા ખાતા જઈ અને હજી અમારા વરરાજા થોડાક દેજમાં ફોન આવે એટલે ફટાફટ આ બધું કમ્પ્લીટ કરી. અને ખાસ કોને ભાઈ તો આ જો એકડો કલેક્શન કરી નાખ્યું છે આવડા લોકો એટલે સારું કહેવાય કે બબ્બે શોપ કરી છે અમારા ભાઈ. જરીક એડ્રેસ તમને કહી દઉં યાર. ઓરાવી આવો થોડાક ઓરાવી આવો. એડ્રેસ આપણે શક્તિમાના મંદિરની આગળની સાઈડ સરદાર પટેલ સ્કૂલ રોડ ભગવતી સર્કલથી આગળ આવો ને એટલે જે જૂનું એકડો કલેક્શન મેન્સ વેર છે ને એની આગળ છે જેમ થાવ ને કિડ્સ વેર જવા મળશે તમને. હાલો મેં આઈસ્ક્રીમ ખાઈ લઈ. માણાની રીત છે ઓકે માણાની રીત છે આમ હાથ કાઢી નથી. મને કોંગ્રેચ્યુલેશન કેમ તમે બીજી કરીને અરે આવવાનું હોય ને અહીંયા આવ્યા જાવું રિહાય આની જોડે જાવું હવે તો રિહાય અમે આવી યાર કીધું એટલે મને એમ હતું કે તું લગન મૂકીને નહીં આવો તો પણ એના લગન આનંદ અહીંયા છે. હા તો ટેક તો સમજી ગયો આખું તો આખી વિલમ સમજાઈ ગઈ મને પાક્કું એને ફોન આવે છે અત્યારે જાન છે ને અત્યારે અહીંયા ભાવનગરમાં છે એટલે એક કાંઈ હે ને ત્રણ ઊંધું થઈ જાય બધું રોલ. આજ ભાઈ છે ને મારા ભાઈનો કેટલો દિવસ છે હવે થોડીક વાર આગળ પરણી જાય એટલે આને ભૂલી જવાનો મારે. અને આજ તો છે ને ફૂલ ડાન્સ કરવાનો છે આની જાનમાં. છેલ્લી બેસનાર પાર્ટી છે મારી આ. બીજું તો કાંઈ વધારે કહેવાય નહીં. અને શું કહેવા માંગો છો વરરાજા તમે? 2 શબ્દ બોલ નાખો. પિક્ચર જોવા જાવ ને રાતે આપણે બે પમદી કાલ જાવ ફિલ્મ જોવા. સારું આવ્યું તમે તો નહીં આવતા. આનું પૂરું થઈ ગયું. આનું પૂરું મારે અરે મોવામાં ભાઈબંધ પૂરા. આ એક જ છે આ પરણી એટલે એ બધા પૂરું. હવે સમજવાનું નહીં કઈ કાંઈ વાંધો નહીં. જોઈએ તો હવે ભાઈ ક્યાં આગળ આપણે બ્લોગમાં ખબર પડશે કે હું કે તમ તારે કે અમારે પિક્ચર જોવા જવાનો પ્લાન છઠ્ઠો ને સંજય ને ભરતભાઈની કોઈ આવતા નથી એમ. જોઈ કાંઈ નહીં. હાલો હવે થોડીક વાર હવે હાલો હવે સલું કરાવો. કોકને તો ભાઈ છે ને કેટલા વાગે 10:30 વાગે જાન પુગાડવાની હતી.
કાંઈ નહીં, હાલો હવે ચાલુ કરાવો ડીજે. હવે છે ને આમ ફૂલ ડાન્સ કરી લેવો છે આજ તો. હાલો. આખું ગામ જમી લઈને પછી તો જમવા આવે આવડા લોકો. લગ્નમાં નથી એવા, ખાલી જમવા જ આવ્યા છે. ખરે અમને ખબર હોય ને, ખોટું બોલે. હાથ ગણું કરાવજો પા, હાથ ગણું મારે બાકી એટલે. આવડા લોકો બધા ને જમવા આવેલા જો દેખાય તમને. જમવા આવ્યા ને, જમવા આવ્યા ને જમવા. એ નીકળો હાલો, જમી લીધું કે? હાથ ગણું કરતા હો પેલા, જાઓ હાથ ગણું કરીને આવો, જાઓ ભાઈ. હાથ ગણું કરાવ્યું હે? મેં તો કરાવી નાખ્યું, આગળ કરાવ્યું ને. હે લાસ્ટ મોકો છે હવે. શું કેવું? હું તો નાચ પાડું છું. મોટા ભાગી જા, ભાગી જા, બાઈક માંડો મૂકીને. એ ભગવાન, નો સમજે માંડો બે એવા નો સમજે. જો આવડા બધા કે ભાગી જાય. લગ્ન થઈ ગયેલા માણા કેતા હોય ક્યારે કે હે ભાગી જાય તો ભાગી જાય. જો આ બધા હલવાઈ ગયેલા માણસો હે. ચા પીવા 5 વાગે હે હાંજના જઈએ. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને પાછા છે ને રિટર્ન નીકળી જાય. કેમ કે હવે અહીંયા માંડવામાં આપણું કાંઈ કામ ન હોય. હાંજના પૂગી જવું ફૂલ દડામાં. હવે બધા હે ને ધીમે ધીમે પાછા નીકળી ગયા છે. અત્યારે એમથી મોડું થઈ જાય. એવડા લોકો તો હવે મોડા પૂગશે. બહુ ઉતાવળ હતી ને ભણવાની, માંડવે પૂગી ગયો એટલે શાંતિ થઈ ગઈ. હવે એમ જાય છે ઘેરે. ચાલો ભાઈ પૂગી જશે શાંતિથી ઘેરે ને. બધા ને લગ્નમાંથી વી આવ્યા છે. અને એ તો કૌશિકભાઈનો બ્લોગ હાલે છે કાલે વાળો. મારા પપ્પા બ્લોગ જોવે છે. અને મારું એક જેકેટ છે ને ભાઈ ખોવાઈ ગયું છે, જડતું નથી ક્યાંય. તો પછી મેં આ ગોતી લીધું છે. પોરનું પીડું હતું ને એ પહેરી લીધું. મારી પાસે જેકેટ છે ને અંદાજ કરતા જેકેટ મારી પાસે બહુ બધા. એક જો અહીંયા પીડું નાશુબેન હજી ગોતે પણ જડતું નહીં. એ પણ તું ગમે ના મેકીને આવેલો છો ઘેરે. મેં ભાઈ મોવાય નથી. મોબાઈલ નહીં તો બે ત્યાં તું સુરત ગયો તો ત્યાંથી પહેરીને ગયો તો. સુરત ગયો જ નહીં હું. એ પછી સુરત નહીં ગયો કા આવીને પછી લીધું હતું તો. નહીં ને હવે હું એ બોધ છું. મને ખબર નહીં આવે જે કરતા હે બીજા તો મેં બીજા ઠેલા નહીં તારે પણ જે કરતા એટલા હે તમારે ગોતવા ને. હવે જ્યાં હોય ને કઈ નહીં. અત્યારે છે ને મારે પાછું મોવા જવાનું હોય ને. સાંજે પાછું ઘેરે વહી આવી. કેમ કે હવે સંજયભાઈની મોવા પૂગવામાં હશે ક્યારે હોય તો કઈ ખબર નથી. પણ ત્યાં જવું જોઈએ ઘડીક. અને પ્લસ પાછો રાતે ઘરે વહી આવી. અને હમણાં છે ને ભાઈ બધું ફિક્સ થઈ ગયું છે. કાલનો એક દિવસ ફ્રી છે તો કાલ આખો દિવસ અમારે 2 ભરનું શૂટ. મારા છે ને મારા વાલા બધા કમેન્ટ કરે જનકભાઈ વિડીયો કેમ ને બનાવતા અહીંયા. તો છે ને તમે બધા છે ને કમેન્ટ કરતા નહીં હોય. જનકભાઈ ને કહો તો કે વિડીયો બનાવે. અને હવે છે ને જવું છે મારે અત્યારે પાછું મોવા. અને ભાઈ અત્યારે મોવા તો પહોંચી ગયો. પણ એમાં એવું છે કે મારે છે ને એક રાખડીને એવું કરાવવાનું છે. અમારા જૂનું જાણીતું છે અહીંયા બહુ લોંગ ટાઈમથી બધા એમ શું કહેવાય કરિયાણાની ખરીદી કરી. જરાક રાખડીને હું લઈ લઉં. આશુબેન હાટો લેવાનું છે કેમ કે શ્રીમતમાં રાખડીને એવું જોશે ને એટલે. જો બોલવા મળો. અત્યારે તો હમણાં કહેતા હતા આમ કરો ને આમ કરો ને, હવે નહીં બોલે. તો ભાઈ આ રાખડી છે, આમાંથી એક રાખડી લઈ જાવ. અને મારે તો હે ને રાખડી લઈ લઉં. અને શેઠ પૈસા નથી હો બરોબર ને? અમારે અહીં કેવી સિસ્ટમ હોય કે ભાઈ પૈસા ન હોય. શું કહેવાય ખેતરમાં પાળું પાકે ને ત્યારે દેવાનું એટલે ઉપાધિ નહીં મારે. ભાઈ અત્યારે આવ્યો છું શોપ ઉપર ને. આમ કોણ તો આ ખુરશી ઉપર છે ને પહેલી વાર બેઠો છું કિડ્સ વેરની. અને આજ પહેલી વાર અમે ખોલ્યું છે. કેમ કે આપણે આ બધું આ ભાઈ સંભાળે છે એટલે કઈ ઉપાધિ જ નહીં. અને આ બધા જો આ બિઝનેસ વાળા માણસો છે. આ બધા બિઝનેસ વાળા છે ભાઈ અત્યારે. ને આપણે કપડા લેવા આવ્યા છે. અને ઓલા બેન છે ને યુટ્યુબમાં આવશે કાલે. બિચારો વરનો ભાઈ જો અહીંયા હાય હાય કામે લાગી ગયો. કામ કરે એન્ટ્રી કરવાની છે વરરાજાની. ભાઈ એન્ટ્રી વરરાજા પોગી જશે મોવામાં. બબલા ખાવાનો વારો આવી ગયો છે. ભૂખા છે
બબલા કાયલા કેમ એમ થાય તમે કાંઈ હવે સલાહ નથી કરતા એલા ફોન ઓલા આવ્યો છે તો ઓલું રિંગ ને એવું જોઈ લે એટલે જ એવું હું તો કેવો ને તારા ઘરે બેઠો એલા તું આ એવું કરા અમને બહાર કાઢી મેકા લગ્ન કર્યા ભેગા બહાર કાઢી મેકા અને આમ જો સેવ મમરા ખાવાનો વારો આવી ગયો બાલાજી ને હજી તો લગ્ન શરૂ છાતા ભેગા સેવ મમરા ભેગા કરી નાખ્યા એ તો એક જ જીજો હું ખાવું કે ખાવું હે અત્યારે જ્યાં પાણીપુરી હતા પાણીપુરી લવર છે મારા વાલીડા પાણીપુરી ખાવી આવડે ને લ્યો આ જો હજી જો બબલા આવ્યા જો એ ભગવાન મોરી વેફર ઉપર જિંદગી જીવી પડશે મને ખાવું વાહ ભાઈ વાહ હવે પૂરું થઈ ચાલો હોઈ જાય બધું હવે બાકી રૂકે તો છેલ્લે આ ભાઈને એક રીલ શૂટ કરવાની કાં પાત્ર હું કરવું છે કેટલી ઉતાય વળે પણ કેટલી ગોતવા માંડેલા સ્ટાર્ટ એમ તો આવી ગયો છે તાન તાન બોટ પેલું છે આ અમે હું જીતેલો પહેલા દાદાભાઈ છે બાજુ 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 હાથમાંથી ક્યાંય લીધો એમ થોડું આવે ફાઇનલી ભાઈ લગન પૂરા રૂમે આવતો રહો ઘેરે જવાનો તો પણ બહુ લેટ થઈ ગયું છે થાકી ગયો છું અને ઊંઘ આવતી હતી એટલે ભાઈને વીયો છું રૂમે અને ભાઈ હું મારે તમને વાત કરવી સંજયના લગ્નમાં મને છે ને અત્યારે રાતે 11 વાગે કૂતરું કરડી ગયું જાય જો અહીંયા અને જો અને મારે કાલે કામ હતું વહેલા નીકળવાનું હતું અત્યારે જ નીકળવાનું હતું પણ હવે આ કરડી ગયું છે તો ઇન્જેક્શન દેવડાવવા જવું પડશે સવારે કંઈ નહીં રસ્તામાં હમણાં હેલો જતો હતો તો પાછળથી આવીને અહીં બુટખું બોલી લીધું આમ તો દાંત બિહાડી દીધા છે અહીંયા અને અહીંયા તો ભાઈ ઇન્જેક્શન ને એવું દેવડાવશું બાકી આનું શું કરવું પડે કંઈ વધારે એવું કંઈ હોય તો કમેન્ટ કરીને કહેજો બાકી તો યાર કરડી ગયું તો કંઈ હવે એનું કંઈ ઓપ્શન નથી મેં કંઈ હેરાન નહોતું કર્યું હું હેલો આવતો હતો તો પાછળથી આવીને અને ડાયરેક્ટ એ ઓલું કરી નાખ્યું ખાલી દાંત બેઠા વધારે તો ઓલું નથી અત્યારે થોડો પગ દુખે કેમ કે એને છોટો માર્યો ને દાંત તો થોડું દુખે છે પગને એવું વધારે ન કર્યું એટલે સારું ભાઈ એટલામાં કંઈ નહીં સંજયના લગ્ન યાદગાર રહી જાય કે તારા લગ્નમાં મને કૂતરું કરડી ગયું તો પગ એના ઘરના સામે જ કરડી ગયું છે એવું હે ભાઈ કાશ હાવ ટાંકી જાય વધારે કાંઈ નથી કેવું મારે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે પછી કાલે નવા બ્લોગમાં જવું હતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હારવેલો બાકી આ કઈ ડોયનું મને જરી કમેન્ટ કરીને કહી દેજો એમ તો હું હોસ્પિટલે જઈ જ હતી હવે પણ બીજું કંઈ વધારે એવું કંઈ હોય તો મને કમેન્ટ કરીને કહેજો કારણ ભાઈ ઘણું બધું ઓલું થાય એમ કે બધા એટલે બધું મને નથી ખબર એટલું કહી દેજો બાકી ચાલો સબસ્ક્રાઈબ કરી નાખશો બાય બાય